સુરેન્દ્રનગરના થાળમાં આવેલ આશીર્વાદ હોસ્પિટલમાં ભ્રૂણ હત્યા કરવામાં આવતા હોવાનો ધડાકો થયો છે। સમગ્ર રેકોર્ડનો ધડાકો થતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદને આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે। હોસ્પિટલ સંચાલક રાજેશ ગોજિયા, દિનેશ અને નીતા જંજુવાડિયા સામે ગુનો દાખલ કરાયો છે। ગેરકાયદેસર ભ્રૂણ હત્યા કરવામાં આવતી હોવાનો ધડાકો થતા ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ગુજરાતના જિલ્લાઓમાંથી ગર્ભવતી મહિલાઓને બોલાવીને ભ્રૂણ હત્યા કરવામાં આવતી હોવાનો પણ તપાસમાં ધડાકો થયો છે। સમગ્ર રેકેટ બાદ ફફડાટ ફેલાયો છે। ગતરોજ 10/9/2025ના રોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। આ ફરિયાદના ફરિયાદી ડૉક્ટર દિલીપભાઈ ગોવિંદભાઈ વાલાણી, જે પોતે CDHO કચેરીના હેઠળ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે। એમની ફરિયાદ મુજબ થાનગઢમાં આવેલું આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે, આ હોસ્પિટલની અંદર જે છે એ એમને કોઈપણ રીતે ભ્રૂણ હત્યા બાબતેની જાણકારી મળેલી હતી અને એની તપાસ કરી અને એની ખરાઈ કરી અને પછી ત્યારબાદ એમણે જે છે એ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે થઈને કાર્યવાહી થાનગઢ પોલીસ ખાતે કરેલી હતી। એમની ફરિયાદ મુજબ જે છે એ હાલ આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક રાજેશભાઈ ગીગાભાઈ ગોજિયા, દિનેશભાઈ પુરુષોત્તમભાઈ કરસંડિયા, હોસ્પિટલના કામ કરતા નીતાબેન જંજુવાડિયા અને એ સિવાયના જે પણ લોકો આમાં ઇન્વોલ્વ હોય એમના વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવેલી છે। આ ફરિયાદ મુજબ આ હોસ્પિટલ દ્વારા જે છે એ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જે પણ કલમો છે એમનું ઉલ્લંઘન કરી અને ગેરકાયદેસર રીતે ભ્રૂણ હત્યા કરેલી હોય એ બાબતેની એમની ફરિયાદ છે। આ ફરિયાદના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 88, 94, કલમ 54 અને MTP એક્ટ 1971ની કલમ 3 અને 4 મુજબ જે છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પણ આરોપીઓ છે એમની પણ ધોરણસર અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવેલી છે। અને હાલ જે છે તપાસ આગળ કઈ વ્યક્તિ જે છે એમનું આ ભ્રૂણ હત્યા એમના ઉપર થયેલી છે અને કોણ ભોગ બનનાર છે, કોણ બીજા વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ છે, એ દિશામાં હાલ તપાસ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે।